નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના પ્રિય આધ્યાત્મિક કાર્યક્રમ ભક્તિ સંદેશમાં. હું ડૉક્ટર મૌલી રાવલ લઈને આવી છું ગ્રહો અને નક્ષત્રોની ગોચર ચાલના આધારે 16 જુલાઈ 2026નું વિશેષ દૈનિક રાશિ ભવિષ્ય. તો શરૂ કરીએ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે ઘર, મિલકત અથવા પરિવારને લગતી કોઈ યોજના આગળ વધી શકે છે. નોકરિયાત વર્ગ માટે ઘરેથી કાર્ય અને ઓફિસની જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવું સરળ બનશે. વેપારીઓ રિયલ એસ્ટેટ, હોમ એપ્લાયન્સીસ, બિલ્ડિંગ મટીરિયલ્સ અથવા ઇન્ટિરિયર સંબંધિત વ્યવસાયમાં નવા ગ્રાહકો મેળવી શકશે. પરિવારના વડીલોની સલાહ લાંબા ગાળાના નિર્ણયમાં ઉપયોગી સાબિત થશે. દાંપત્ય જીવનમાં પરસ્પર સમજણ વધવાથી ઘરમાં સુખદ વાતાવરણ રહેશે. વિદ્યાર્થીઓ માટે ઘરમાં અભ્યાસનું અનુકૂળ વાતાવરણ રહેશે. ગૃહિણીઓ ઘરનું નવીનીકરણ અથવા સમજાવટ અંગે આયોજન કરી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવાનું ટાળો અને કમરને આરામ આપો. વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને વાતચીતની કળા અને યોગ્ય રજૂઆતથી મહત્વપૂર્ણ કાર્ય સરળ બની શકે છે. નોકરિયાત વર્ગને પ્રેઝન્ટેશન, તાલીમ અથવા ઓફિશિયલ મુલાકાતમાં પોતાની ક્ષમતા બતાવવાનો અવસર મળશે. વેપારીઓ ડિજિટલ માર્કેટિંગ, સોશિયલ મીડિયા અને સ્થાનિક પ્રચાર દ્વારા નવા ગ્રાહકો સુધી પહોંચી શકશે. પ્રિન્ટિંગ, પ્રકાશન, મોબાઈલ ટેકનોલોજી, હસ્તકલા અને નાના ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને નવી તક મળી શકે છે. ભાઈ બહેન સાથેના સંબંધોમાં મધુરતા વધશે. વિદ્યાર્થીઓ માટે ભાષા, લેખન અને વક્તૃત્વ સ્પર્ધામાં સફળતાના સંકેત છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આંખોને થાકથી બચાવવા સ્ક્રીન વચ્ચે નિયમિત વિરામ લેતા રહો. વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને આર્થિક બાબતોમાં નવી દિશા શોધવાનો સમય બની શકે છે. નોકરિયાત વર્ગ માટે વધારાની જવાબદારી સાથે આવકમાં સુધારાની સંભાવના ઊભી થઈ શકે છે. વેપારીઓ ગ્રાહકોની પસંદગી અનુસાર ઉત્પાદનોમાં ફેરફાર કરશે તો વેચાણમાં વધારો જોવા મળશે. ફિનટેક, ડિજિટલ પેમેન્ટ, ઈ-કોમર્સ, એકાઉન્ટિંગ અને રિટેલ વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે નવી ભાગીદારી લાભદાયી સાબિત થઈ શકે છે. પ્રેમી યુગલો પરસ્પર વિશ્વાસ જાળવશે તો ભવિષ્ય અંગેનો નિર્ણય સરળ બની શકે છે. પરિવાર સાથે બચત અને રોકાણ અંગે ઉપયોગી ચર્ચા થશે. વિદ્યાર્થીઓ માટે ટૂંકા ગાળાના સર્ટિફિકેટ કોર્સ કારકિર્દીમાં નવી તક આપી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો વધુ મીઠાઈ અને ઠંડા પીણાનું પ્રમાણ મર્યાદિત રાખવું. વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ચંદ્ર આપની રાશિમાં હોવાથી આત્મવિશ્વાસ અને નિર્ણય ક્ષમતા બંનેમાં વધારો અનુભવાશે. નોકરિયાત વર્ગ માટે નવી જવાબદારી અથવા વિભાગીય નેતૃત્વ મળવાની શક્યતા છે. વેપારીઓ પોતાની બ્રાન્ડને નવી ઓળખ આપવા માટે અસરકારક આયોજન કરી શકે છે. હોટેલ, ફૂડ ઇન્ડસ્ટ્રી, ડેરી, હોસ્પિટલ મેનેજમેન્ટ અને હોમ સર્વિસ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારો પ્રતિસાદ મળી શકે છે. દાંપત્ય જીવનમાં જીવનસાથી તરફથી મળતું પ્રોત્સાહન મનોબળ વધારશે. પરિવારના વડીલો સાથેનો સમય ભાવનાત્મક રીતે સમૃદ્ધ બનશે. વિદ્યાર્થીઓની જો વાત કરવામાં આવે તો ઇન્ટરવ્યૂ અથવા પ્રેઝન્ટેશનમાં સારું પ્રદર્શન થવાની સંભાવના છે. અને સ્વાસ્થ્યની વાત કરીએ તો પાચનને અનુકૂળ સાદો અને તાજો આહાર વધુ લાભદાયી રહેશે. વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને શાંતિથી કરેલું આયોજન ભવિષ્યમાં મોટો લાભ આપી શકે છે.
નોકરિયાત વર્ગ માટે પડદા પાછળ રહીને કરેલી મહેનતની યોગ્ય નોંધ લેવામાં આવશે. વેપારીઓએ મોટા રોકાણ પહેલાં બજારની સ્થિતિ અને ખર્ચનું વિશ્લેષણ કરવું યોગ્ય રહેશે. સંશોધન, સુરક્ષા સેવા, ડિફેન્સ, મેડિકલ, રિસર્ચ અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોને નવી જવાબદારી મળી શકે છે. નજીકના મિત્ર સાથે લાંબા સમયથી ચાલતી ગેરસમજ દૂર થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે એકાંતમાં અભ્યાસ અને સ્વમૂલ્યાંકન વધુ લાભદાયી રહેશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો ઊંઘનો સમય નિયમિત રાખો, જેથી માનસિક તાજગી જળવાઈ રહેશે. વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોએ લાંબા સમયથી કરેલા પ્રયત્નો હવે યોગ્ય દિશામાં આગળ વધતા જોવા મળી શકે છે. નોકરિયાત વર્ગ માટે ઉચ્ચ અધિકારીઓ અથવા અનુભવી વ્યક્તિઓ સાથે થયેલી ચર્ચા કારકિર્દી માટે લાભદાયી બનશે. વેપારીઓ બિઝનેસ નેટવર્કિંગ, ઉદ્યોગ પ્રદર્શન અથવા વ્યવસાયિક મંચ દ્વારા નવા ગ્રાહકો અને સારા કરાર મેળવી શકે છે. સ્ટાર્ટઅપ, ડેટા મેનેજમેન્ટ, ઓડિટ, ક્વોલિટી કંટ્રોલ અને ઔદ્યોગિક આયોજન સાથે જોડાયેલા લોકો માટે વિકાસના નવા દ્વાર ખુલશે. સંતાનની પ્રગતિ અથવા પરિવારના યુવા સભ્યની સિદ્ધિથી આનંદ અનુભવશો. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં યોગ્ય માર્ગદર્શન મળશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો સતત બેસીને કામ કરતા હો તો વચ્ચે થોડું ચાલવાની ટેવ રાખજો. વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં આપની પ્રતિષ્ઠા, વિશ્વાસપાત્ર છબી વધુ મજબૂત બનશે. નોકરિયાત વર્ગ માટે પ્રમોશન, નવી નિમણૂક અથવા મહત્વપૂર્ણ જવાબદારીના સંકેત મળી શકે છે. વેપારીઓ સરકારી વિભાગ, મોટી કંપની અથવા તો કોર્પોરેટ ક્લાયન્ટ સાથે નવા કરાર તરફ આગળ વધશે. ફેશન, મીડિયા, શિક્ષણ, કાનૂની સેવા અને જાહેર સંબંધો સાથે જોડાયેલા લોકોને નોંધપાત્ર સફળતા મળી શકે છે. દાંપત્ય જીવનમાં એકબીજાની ભાવનાઓને સમજવાનો પ્રયત્ન સંબંધમાં નવી ઉષ્મા લાવશે. વિદ્યાર્થીઓ માટે કારકિર્દી પસંદગી અંગે યોગ્ય નિર્ણય લેવાનો અનુકૂળ સમય છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો ગરદન અને ખભાના સ્નાયુઓને આરામ આપવા હળવી સ્ટ્રેચિંગ કરી. વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને દૂરના સંપર્કો અને નવી તકો આપના ભવિષ્ય માટે લાભદાયી સાબિત થઈ શકે છે. નોકરિયાત વર્ગને ઓફિશિયલ પ્રવાસ, તાલીમ અથવા વિદેશી પ્રોજેક્ટ સાથે જોડાવાનો અવસર મળી શકે છે. વેપારીઓ, NRI ગ્રાહકો, આંતરરાષ્ટ્રીય વેપાર અથવા તો ઓનલાઈન વૈશ્વિક બજારમાં નવા સંબંધો સ્થાપિત થઈ શકે છે. ઉચ્ચ શિક્ષણ, પ્રવાસન, સંશોધન અને આધ્યાત્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો માટે પ્રગતિના યોગ છે. પ્રેમી યુગલો વચ્ચે પારદર્શક વાતચીત સંબંધને મજબૂત બનાવશે. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ અને સ્કોલરશિપ સંબંધિત પ્રયાસોમાં સારા સંકેતો મળી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો લાંબી મુસાફરી દરમિયાન પૂરતું પાણી પીતા રહો અને અનિયમિત ભોજનને ટાળો. વાત કરીએ ધનરાશિની. ધનરાશિના જાતકોને આર્થિક આયોજનમાં દૂરંદેશી રાખશો તો ભવિષ્ય વધુ સુરક્ષિત બની શકશે. નોકરિયાત વર્ગ માટે પગાર, પ્રોત્સાહક રકમ અથવા તો અન્ય સુવિધાઓ સંબંધિત ચર્ચા અનુકૂળ દિશામાં આગળ વધી શકે છે. વેપારીઓ બેન્કિંગ, વીમા, કોમોડિટી અથવા રોકાણ સંબંધિત ક્ષેત્રમાં સારા અવસર મેળવી શકે છે અને બાકી રહેલી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવાથી મનનો ભાર પણ ઓછો થશે. જીવનસાથી સાથે ભવિષ્યની મિલકત અથવા તો બચત માટે આયોજન કરી શકશો. વિદ્યાર્થીઓ માટે સર્જનાત્મક અને
સંશોધનાત્મક વિશ્લેષણ આધારિત વિષયોમાં સારો દેખાવ કરવાની તક મળશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો શરીરમાં પાણીની ઉણપ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. વાત કરીએ મકર રાશિની. મકર રાશિમાં પારદર્શકતા અને વિશ્વાસ બંને સફળતાનો આધાર બનશે. નોકરિયાત વર્ગ માટે સહકર્મચારીઓ સાથેનું સંકલન મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદરૂપ સાબિત થશે. વેપારીઓ નવા ડિસ્ટ્રીબ્યુટર, ફ્રેન્ચાઇઝી અથવા સંયુક્ત સાહસ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે. ઓટોમોબાઈલ, મશીનરી, ઔદ્યોગિક ઉત્પાદન અને લોજિસ્ટિક ક્ષેત્ર સાથે જે લોકો જોડાયા છે તેઓને વ્યવસાય વધારવાની તકો મળશે. દાંપત્ય જીવનમાં લાંબા સમયથી અટકેલી યોજના અમલમાં આવી શકે છે. વિદ્યાર્થીઓ માટે ગ્રુપ સ્ટડી અને અનુભવી શિક્ષકનું માર્ગદર્શન સફળતાનો માર્ગ સરળ બનાવશે. અને સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો ઘૂંટણ અને સાંધા પર વધુ ભાર ન આવે તેનું ધ્યાન રાખવું. વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને રોજિંદા કાર્યમાં નવી કાર્ય પદ્ધતિ અપનાવવાથી બચત અને મહેનત બંનેની બચત થશે. નોકરિયાત વર્ગ માટે કાર્યક્ષમતાના આધારે નવી જવાબદારી મળવાની સંભાવના છે. વેપારીઓ ગ્રાહક સેવામાં સુધારો કરીને પોતાની અલગ ઓળખ બનાવશે. મેડિકલ, પેરામેડિકલ, ફાર્મસી, ડાયગ્નોસ્ટિક સેન્ટર અને હેલ્થકેર મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો માટે પ્રગતિના સંકેત છે. સહકર્મચારીઓનો સહયોગ મુશ્કેલ કાર્યને સરળ બનાવશે. અવિવાહિત લોકો માટે યોગ્ય સંબંધ અંગે ચર્ચા શરૂ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે નિયમિત પ્રેક્ટિકલ અભ્યાસ લાભદાયી રહેશે. સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો ચોમાસાની ઋતુને અનુરૂપ તાજા ફળ અને લીલા શાકભાજીનો સમાવેશ આહારમાં કરવો. વાત કરીએ મીન રાશિની. મીન રાશિના જાતકોને સર્જનાત્મક વિચારોને યોગ્ય મંચ મળવાથી પ્રતિભાને નવી ઓળખ મળી શકે છે. નોકરિયાત વર્ગ માટે નવીન વિચાર રજૂ કરવાથી અધિકારીઓની પ્રશંસા પ્રાપ્ત થશે. વેપારીઓ હસ્તકલા, ડિઝાઇન, ફોટોગ્રાફી, સોશિયલ મીડિયા, સંગીત અથવા ક્રિએટિવ પ્રોડક્ટ્સમાં સારો પ્રતિસાદ મેળવી શકે છે. સંતાનની સિદ્ધિ અથવા પરિવારના કોઈ શુભ સમાચારથી આનંદનું વાતાવરણ રહેશે. પ્રેમી યુગલો માટે સંબંધને આગળ વધારવા અંગે સકારાત્મક ચર્ચા થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે સાંસ્કૃતિક, કલાત્મક અને સર્જનાત્મક સ્પર્ધાઓમાં સફળતાના યોગ બને છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો લાંબા સમય સુધી ખાલી પેટે ન રહો. સમયસર હળવો નાસ્તો લેવાની ટેવ રાખો. તો દર્શક મિત્રો, આ હતું વિશેષ દૈનિક રાશિ ભવિષ્ય. શ્રી હનુમાનજી અને મંગળદેવની કૃપા આપ સૌને શક્તિ, સાહસ, પરાક્રમ અને વિજય પ્રદાન કરે તેવી હાર્દિક શુભકામના. હું ડૉક્ટર મૌલી રાવલ આપ સૌ પાસેથી વિદાય લઉં છું. આવતીકાલે ફરી મળીએ નવા ગ્રહયોગ, નવા રાશિફળ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.